આરોહ આરૂઢ લાલયંતી સુતમ સતી. સતી જશોદાજીને સતી કયા. એકદા આરોહ આરૂઢ લાલયંતી સુતમ સતી. જશોદા મૈયા લાલાને ધવડાવે છે અને બરોબર તૂર્ણાવ્રત નામનો પેલો અસુર પાસે આવે છે. ભગવાનને ખબર પડી કે આ વંટોડિયાના સ્વરૂપથી આવે તો ભગવાને એનું આકર્ષણ કર્યું અને બરોબર નંદ ભવનમાં આવ્યો આમ ચક્રવાક બનીને. ગિરિમાણમ શિશુવોઢો નસેહે ગિરી કુટવતા. ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું. ઓછું કરું. ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું. ગિરી કુટવતા. ગિરી એટલે પર્વત. પર્વત જેટલું વજન કર્યું. માતાજીના ચરણ દુખી આવ્યા. તે સુંદર મજાની રજાઈ પાથરી ઠાકરજીને શોડાયા અને પછી થાકી ગયા એટલે ઊભા થયા. હા લાલામાં આવડું વજન કેમ થઈ ગયું બેન આજ? 10-15 જણા થાય ત્યારે તો એને ઉપાડી શકે એટલું વજન. ત્યાં પેલો વંટોડિયો આવ્યો અને બધા આમ આમ કરવા લાગ્યા. ત્યાં પેલા વંટોડિયાએ ભગવાનને આમ ચૂસ મારી અને આમ ઊંચે ઉપાડી ગયા ભગવાનને. નું નામ હતું તૂર્ણાવ્રત. શું નામ હતું? તૂર્ણાવ્રત. પછી તૂર્ણાવત વિચારે કે હવે આ ઠાકરજીને નીચે ફેંકવું ઉપરથી આમ. ત્યાં તો ભગવાને તૂર્ણાવતના બંને હાથથી ગરદન પકડી અને ભગવાને ગરદન દબાવી. કર્તુદામ અકર્તુદામ અન્યથા કર્તુદામ સર્વથા સમર્થ. એને એમ કે ભગવાનને નીચે ફેંકવું ને વરી ઉપાડવું ને વરી ફેંકવું ને આમ 8-10 વખત કરીશ તો કંસનો આ દુશ્મન નાશ પામે. પણ એ પહેલા તો ઠાકરજીએ એને ધામમાં મોકલાવી દીધો. પ્રેમ સે કહેના પડેગા. તો માનવ જીવનનો સૌથી એક દુશ્મન હોય જો તો એ છે તૂર્ણાવ્રત. તૂર્ણાવ્રત એટલે ક્રોધ. કારણ વગરનો ક્રોધ આવી જાય. ક્રોધ આવે ત્યારે પહેલે શું થાય? શું થાય? આમ વંટોડિયો આવે તો પહેલે શું થાય? તો કે આંખમાં રજ ઉડે કે નહીં? પહેલે આપણે આમ આમ કરીએ, આંખી અંધા થઈ જાય. મારું કહેવાનો એ ભાવ. તો જ્યારે આ વંટોડિયો આવે ત્યારે માણસ અંધો થઈ જાય. એમ ક્રોધ આવે ત્યારે પણ માણસ થઈ જાય કે નહીં? પછી એની બુદ્ધિના બારણા બંધ થઈ જાય, બિલકુલ અંધ થઈ જાય. જ્ઞાન વિવેક જે કાંઈ પણ હોય એનું બધું નષ્ટ થઈ જાય. તો જેને ભગવાનનું ભજન અને ભક્તિ કરવું હોય એણે ક્રોધ રાખવો જોઈએ કે ભજન કરવું એણે રાંક થઈને રહેવું? પાનબાઈ તજવું અંતરનું અભિમાન. જેને ભજન કરવું એણે તો રાંક થઈને રહેવું, એણે તજવું અંતરનું અભિમાન. અભિમાન છોડી દેવું. એની કથા. તૃણાવતનો વધ કર્યો મારા ઠાકરજીએ. અને બીજા દિવસે શું બન્યું? એમ સુખદેવજી મહારાજ કહે, એકદા અર્ભક માદાયા સ્વ અંક મારોપ્ય ભામિનીમ. આજે માં જશોદા લાલાને ધવડાવે છે. પ્રસુપ્તમ પાયયામાસમ સ્તનમ સ્નેહ પરિલુપ્તા. એટલે જશોદા મૈયા જો ડાબી બાજુ ધવડાવે છે તો જમણા બાજુમાં આમ દૂધની ધાર પોતમાળી થાય છે. શું કામ ખબર છે? અંદર પ્રેમ એટલો ઉભરાણો છે. આપણે કહીએ ને કે જે ગાય માતા પારસો વાળે તો કેમ દૂધ બધું એકદમ આમ આંચળમાં આવી જાય, એમ જશોદા મૈયાને લાલો બહુ જ મીઠો લાગે છે. તો આમ ડાબી બાજુ ધવડાવે તો જમણા બાજુને આમ દૂધની ધારાઓ વછૂટે, અને આમ જમણી બાજુ ધવડાવે તો ડાબી બાજુ આમ ધારાઓ વછૂટે, અને આમ ઘડીક થાય તો છાતીએ લગાડે, ચુંબનો લે અને આમ એવી ડોલતી જાય. સ્નેહ પરિલોપતા. સ્નેહ તે આમ લથપથ બનેલી છે. અને પેલું કેમ આપણે ગુલાબ જાંબુ આમ ચાસણીમાં નાખીએ એવી રીતે આજ મૈયા જશોદા આમ ભક્તિ રસથી ભરપૂર બન્યા. તો ભગવાનને આજ માં જશોદા ઉપર બહુ પ્રેમ થયો.
અને ભગવાન જ્યારે બહુ પ્રેમ કરે તો શું આપે કેવું? ધન સંપત્તિ આપે ના. ભગવાન પહેલે તો શું કરે ખબર છે? ભૂખે મારે, ભોય સુવાડે, અવળી ઉતારે ખાલ. આટલું કર્યા પછી ન મૂકે તો જ કરી દે ન્યાલ. પણ અહીં ભગવાને શું કર્યું ખબર છે? જ્યારે ભગવાન બહુ જ જ્યારે રાજી થાય ને ત્યારે પોતાના સ્વરૂપના દર્શન કરાવે કે દેખ મેં કોણ હું, મેં કોણ હું, મેરા દર્શ કર લે. તો ભગવાન હવે માં જશોદા ધવડાવે ત્યારે જુબ્રણ એટલે બગાસું ખાય છે, એની કથા છે. આમાં બે વસ્તુ છે. એક તો માને મનમાં એવી આમ વિચાર થતા હતા કે આ ક્યારનો સવારનો ધાવે જ છે, 3 વાગ્યાનો ઉઠ્યો ત્યારનો ધાવે છે ને રાતે 12 વાગે શું ત્યાં સુધી ધાવે રાખશે તો આનું પેટ છે કે પાતાળ છે ને આનું પેટ દુખતું નહીં હોય? મારા ધાવણ એટલા છે કે 10 દીકરા ધ્રાઈ રે તોય વધી પડે એટલું ધાવણ હતું માં જશોદાને. ને આ એકલો ને એકલો ધાવે તો એમ થયું વળી પાછો પદ્મગંધા ગાયનું દૂધ દઉં તો એ પણ પાછો પીએ. જ્યારે ખવડાવું કાંક તો ના જ ન પાડે તો આનું પેટ નહીં દુખી આવે? તો ભગવાન કીધું પેટ ક્યાંથી દુખે? તે મારું પેટ જોયું જ નથી. લે માં તને મારું પેટ બતાવું કે હું કોણ છું. આમ કરીને ભગવાને જब બગાસો ખાધો ત્યારે જશોદાજી આમ મુખ સામે જોતા હતા અને ભગવાન આમ મુખ ઉગાડે, બગાસો ખાય એટલે આમ આમ મોઢું કરે ને તો એક હોઠ અહીંયા હતો અને બીજો હોઠ આમ લાંબો થાતે 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 ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, આતળ, વિતળ, સુતળ, તલાતળ, રસાતળ, માતાળ, પાતાળ આમ બ્રહ્માંડો લાલાના મુખારવિંદમાં રમવા માંડ્યા. ભગવાન કહે માં દર્શ કર લે મેરા, मैं कौन हूं, मेरा पेट मेरा उदर कितना बड़ा है. માએ જોયું તો અંદર કૈલાશ પર્વતને ધ્યાનમાં બેઠા દાદા શિવ, એના પેટમાં જ બ્રહ્માંડ, કમળના પાંદડા ઉપર બ્રહ્માજી બેઠા, એના પેટમાં જ સ્વર્ગ 33 કોટી દેવતાઓ પેટમાં રમે, એના પેટમાં જ બધા દરિયા, એના પેટમાં બધા પાતાળ, એના પેટમાં બધા આકાશ. ધન્ય ધન્ય બની ગયા. જશોદામાં હાથ જોડી ઠાકરજીની સ્તુતિ કરે. ઘડીક વાર થઈ એટલે ભગવાને પોતાની માયા દૂર કરી તો મુખ હતું એટલું વળી પાછું ધીમે 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 નાનું થઈ ગયું અને માનો આમ લાલો આમ પાછું માન બાજી વળી પાછું પેલું આમ સ્તન મોઢામાં લઈને ચપ 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 ધાવા લાગ્યા. આ કથા કોણ કહે છે? સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતને. કે ભગવાનને જ્યારે આપણા ઉપર પરમ પૂર્ણ પ્રેમ અને પ્રીતિ થશે ત્યારે જગદીશ્વર પોતાનું સ્વરૂપ બતાવશે કે મેં કોણ હું. મારા પેટમાં જ કૈલાસ છે, મારા પેટમાં જ બ્રહ્માંડ, મારા પેટમાં જ વૈકુંઠ, બધું મારા પેટમાં છે. માટે તારે ક્યાંય જવાની જરૂર નથી. ઘણા લોકો એમ કે અમે તો કાંઈ યાત્રા નથી કરી. ભલે યાત્રા કરજો પણ એ ઠાકરજીના મૂળ સ્વરૂપને પહેલા ઓળખજો. યાત્રા કરીએ તો ભલે, ન કરીએ તો ભલે, પણ એના મૂળ સ્વરૂપને ઓળખશું કે બધી યાત્રાઓ એના પેટમાં છે. માટે એને જો રાજી રાખશું તો સમગ્ર બ્રહ્માંડ રાજી થઈ જાય. એવા જગદીશ્વરની અદ્ભુત લીલા જે કોઈ પણ મનુષ્ય ગાશે, સાંભળશે, સંભળાવશે એનું જીવન ધન્ય ધન્ય થશે. તો આગળના અધ્યાયમાં માખણની ચોરી, પણ એ પહેલા બધી ગોપીઓ હવે એમ કહે છે અને જશોદા પણ કહે છે જ્યારે લાલાના દર્શન કર્યા ત્યારે કે ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે, ચોરોની ટોળીઓમાં પહેલું એનું નામ છે. જાદુભરી આંખોમાં કેવા પ્રેમ બાણ છે, મીઠી એની મોરલીમાં ગેલું બ્રજધામ છે. છેડો એણે જાલ્યો તો સદાયનો આરામ છે, ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. કોણ એને ગોતે છે બધી તેને ભાન છે, કે કોણ એને ગોતે છે બધી તેને ભાન છે. માનો કે ન માનો મોટો કદરદાન છે, જો એણે સામે જોયું તો હૈયામાં હામ છે, ચિતડો ચોર્યામાં કાનુડાનું કામ છે. અને પ્યાલા એના પ્રેમનો જો પીધો, જેણે પ્યાલો જો પ્રેમનો પીધો તો સદાનો બેભાન છે,
બિંદુના હૈયામાં સદા એનું સ્થાન છે. જો પ્રીત એની પામીએ તો ચરણોમાં ધામ છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. ચોરોની ટોળીઓમાં પહેલું એનું નામ છે. પહેલું એનું નામ છે. પહેલું એનું નામ છે. પહેલું એનું નામ છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. આહા અરે જાદુ ભરી આંખોમાં કેવા પ્રેમ બાણ છે. કેવા પ્રેમ બાણ છે. કેવા પ્રેમ બાણ છે. કેવા પ્રેમ બાણ છે. મીઠી એની મોરલીમાં ગેલું બ્રિજ ધામ છે. ગેલું બ્રજ ધામ છે. ઘેલું બ્રજ ધામ છે. ઘેલું બ્રજ ધામ છે. છેડો એનો ચાલો અરે છેડો એનો ચાલ્યો તો સદાનો આરામ છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. અરે કોણ એને ગોતે છે. બધી એને જાણ છે. બધી એને જાણ છે. બધી એને જાણ છે. બધી એને જાણ છે. માનો ન માનો મોટો કદરદાન છે. મોટો કદરદાન છે. મોટો કદરદાન છે. મોટો કદરદાન છે. એની સામે જો એણે સામે જોયું. એણે સામે જોયું. એણે સામે જોયું તો હૈયામાં છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. કાનુડાનું કામ છે. ચિતડા ચોર્યામાં કાનુડાનું કામ છે અને ચોરોની ટોળીઓમાં પહેલા એનું નામ છે. એવી સુંદર કથા જોઈએ. દધી લીલા માખણ લીલાની કથા.
પણ એ પહેલા ગર્ગ પુરોહિત રાજન જદુના સમૂહા તપા. એવી કથા છે કે ગર્ગાચાર્ય પધાર્યા અને ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરે ગૌશાળામાં. બળદેવજી સામે જોઈને કીધું કે આ રોહિણી તમારો દીકરો નથી, પણ આની સૈયામાં ભગવાન સ્વયં સુતા તે શેષ જેના ફણા ઉપર પૃથ્વી છે એ આજ તમારે ઘેર દીકરો બની બળદેવજી બનીને બેઠા છે. આમાં બળ અધિક છે એટલે એનું નામ હું બળદેવજી રાખવા ઈચ્છું છું. બળદેવજી મહારાજ કી જય. પછી આમ કાનુડા સામે જોયું અને પછી ગર્ગાચાર્ય કહે કે હવે આના હું શું જ્યોતિષ ને જોશ જોઉં. આ જગતનો જ્યોતિષ છે, લક્ષ્મીપતિ છે, પરમ પિતા છે, પરમેશ્વર છે, આદિ અવલંબથી દૂર જુગે જુગે ધર્મનું સંસ્થાપન કરવા માટે અવતાર ધારણ કરે એ જ જશોદા તારી ગોદમાં રમે છે. ક્યારેક પીળા રંગનો, ક્યારેક લાલ રંગનો, ક્યારેક સફેદ રંગનો, આજે તારી આંગણે કાળા રંગનો, શ્યામલ રંગનો આ દેખાય છે. મન બહુ ગમે છે. તારા લાલાનું હું શું નામ રાખું? પણ આજ મને એવું લાગે છે કે હે જશોદા, આ 3 વર્ષ સુધી તમે આની બહુ સંભાળ રાખજો. આની પર ગાતો બહુ મોટી મોટી છે. 3 વર્ષ સુધી એ મોટો થઈ જાય પછી કોઈના બાપની બીક નથી, કારણ કે પછી તમારા બધાયની એ રક્ષા કરશે. જેમ એક વડને વાવીએ અને એ મોટું ન થાય ત્યારે બકરીઓ ખાઈ ન જાય, જાનવર ખાઈ ન જાય, તો આપણે કેમ વાડ કરવી પડે, એમ આ 3 વર્ષનો થાય ત્યાં સુધી તમે વાડ કરજો. અને એક વખત એ 3 વર્ષનો થઈ ગયો પછી કોઈની તાકાત નથી કે એને ડોલાવીને ડગાવી શકે. આમ તો એના 1000 નામ છે, બહુની સંતાની નામાની રૂપાની તવ, પણ એક નામ પ્રિય છે, એ નામ છે કૃષ્ણ. શું નામ છે? કૃષ્ણ. આ સંસારમાં જેણે ભાવથી કૃષ્ણ એવા શબ્દ કીધા એના જીવન ધન્ય ધન્ય બની ગયા. તો આનું નામ હું કૃષ્ણ રાખવા ઈચ્છું છું. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. આપણા સંપૂર્ણ વેદમાં બધા જ શ્લોકો શિવના છે, કે કૃષ્ણનું નામ નથી, વિષ્ણુનું નામ છે. પણ સૌથી પ્રિય અને મુખ્ય દેવ કોણ છે એવું જ્યારે વેદમાં પૂછવામાં આવ્યું તો એમ કહેવાયું છે તસ્ય વાચક વાસુદેવ. વાસુદેવ સૌથી મોટા છે ને એ વાસુદેવ આજ કૃષ્ણ બનીને પ્રગટ થયા છે. એટલે એ વાસુદેવ એવું નામ પણ હું રાખવા ઈચ્છું છું. વસુદેવના દીકરા એટલે નહીં, પણ જગતના પરમ પિતા છે એટલે એનું નામ વાસુદેવ રાખવા ઈચ્છું છું. આ થોડુંક સમજવા જવાનું. આપણે કહીએ ને વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ, એ તો ઠીક, એ તો છે જ, વસુદેવના દીકરા તો છે જ, પણ એ સાથે પરમ પિતા છે, બધાયના પિતા હોવાથી એનું નામ વાસુદેવ છે, બધાયના પિતા છે. તો એક નામ હું વાસુદેવ રાખવા ઈચ્છું છું. અને જો એ પરમ પિતા ન હોય તો એને ભગવાન કહી શકાય નહીં. કારણ કે આજથી 5 વર્ષ પહેલા કૃષ્ણ હતા કે ન હતા, તો આપણે કઈ કૃષ્ણ પહેલા તો નહોતા, પહેલા નહોતા તો ભગવાન હોઈ શકે નહીં. ગાંડાઓ તમને ખબર નથી, પણ જ્યારે કશું ન હતું ત્યારે જેને પરમ પિતા આત્મા પરમાત્મા કહેવામાં આવે એ કૃષ્ણ પહેલાના હતા, પૂર્વથી જ છે. એ કૃષ્ણને વાસુદેવને જ કોક શિવ કહે છે. મારે તમને એ સમજાવવાની કોશિશ કરવી છે. આ વાસુદેવનું એક નામ છે શિવ, શંભુ, મહેશ્વર, શંકર. વિષ્ણુ નહીં, શિવ. શિવનું જ સ્વરૂપ છે. અને જેમ શિવ અને શક્તિથી બ્રહ્માંડની રચના થઈ એવી રીતે આ રાધાને કૃષ્ણથી આ બ્રહ્માંડની રચના થઈ. જેને તમે રાધા કહો એ જ અંબા છે, એ જ પાર્વતી છે. અને જો એ અંબા પાર્વતી ન હોય તો એને ભગવાન કહી શકાય નહીં. અને મારી વાત ઉપર જો તમને વિશ્વાસ ના આવે તો તમે દેવી ભાગવત વાંચો. દેવી ભાગવતમાં સૃષ્ટિ કોણે બનાવી એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે એવો ઉત્તર આપ્યો કે રાધા અને કૃષ્ણએ
संपूर्ण सृष्टि बनावी। विष्णुने कोणे प्रकट कर्या तो कि भगवान कृष्णए विष्णुने प्रकट कर्या एवं देवी भागवत में लख्युं छे। एटले आपणे विष्णुनी कथा तो कहीए ज छीए, तो ये तो परमात्मा छे आदि, परंतु आ कृष्ण एक एवं तत्व जे विष्णु थी पण मोटा छे। तो नाम शुं थयुं नामकरण में? कृष्णचंद्र भगवान की जय। आज केटलामो दिवस थयो? 5मो दिवस। पहले दिवसे जारे कथानी स्थापना करी त्यारे तो आपणे एकबीजाने ओळखता य न हता। तो आपणी ओळखाण करावी आ ठाकरजीए। मारी वाणी आपना हृदय सुधी पहोंची। तो आम तो लांबो अंतर छे, 84 लाख जोनीनो। આપણે કેમ ચલતે ચલતે યુગ ગયો પાવ કોશ પર ગાઓ। મારા મિત્ર પતુભાભાઈ એ જ્યારે આવે ત્યારે એમ કે મહારાજ મારું એક મનપસંદ ગીત ગાજો ને। તો આજ કેટલામાં દિવસ સુધી પહોંચ્યા? પહેલા દિવસથી ચલતે 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 5મે દિવસ की प्रभात कालीन। चलते चलते मुझे कानो मिल गयो है, मुझे कृष्णा मिल गयो है, मुझे कानो मिल गयो है, मुझे कृष्णा मिल गयो। दिन रात चलते चलते, दिन रात चलते चलते हो मुझे कानो मिल गयो है। दिन रात चलते चलते मुझे कानो मिल गयो है, मुझे कृष्णा मिल गयो है। दिन रात चलते चलते हूँ पथिक तेरे पथ का, हूँ बंदा तेरा मुसाफिर। हूँ पथिक तेरे पथ का, हूँ बंदा तेरा मुसाफिर। मुझे तू ही मुझे कृष्णा मिल गयो है, मुझे कानो मिल गयो। दिन रात चलते चलते, दिन रात चलते चलते हो न थका हूँ न थकूंगा, न थका हूँ न थकूंगा। तेरी मंजिलों का राही मुझे तुम ही, मुझे तुम ही तेरा जलवा, मुझे तुम ही तेरा जलवा, मुझे तुम ही तेरा जलवा। दिन रात चलते चलते, दिन रात चलते चलते मुझे कानों गयो है। कृष्ण
मुझे कान्हो मिल गयो है, मुझे कृष्णा मिल गयो है। दिन रात चलते चलते, दिन रात चलते चलते, दिन रात चलते चलते हो। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। મળ્યો કાનો ન મળ્યો 5 દિવસમાં? શું લાગે છે? મળ્યો ને? હા. જ્યારે આ ભાગવતની શરણમાં આવી ત્યારે જ કૃષ્ણ મળે છે, નહીં તો કૃષ્ણ નથી મળતો. તો આગળની 2 કથાઓમાં 2 શ્લોકો વત્સાન મુંચન કચીદ સમયે. હવે ગોપીઓ દોડી દોડીને ફરિયાદ કરવા આવે જશોદા મૈયા પાસે, તારો દીકરો અમારી માટલીઓ તોડી નાખે, અમારે ઘેર માખણની ચોરી કરે છે, અમારા સૂતેલા બાળકોને રડાવે છે. સાંજે જ્યારે ગાયોનો ધાણ આવે અને અમે બોંઘરણા લેવા માટે ઘરમાં જઈએ એટલી વારમાં તો વાછરડા છોડી વાછરડાઓ ધવડાવી દે છે. શું કહીએ? હે જશોદા મૈયા, મેં ક્યાં કહું આપકો. ઘણી બધી ફરિયાદ કરે છે. એની કથા શ્રી સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતને કરે કે ઠાકરજી હવે ચાલતા થયા. પહેલી તો ઘસડાતા ઘસડાતા ચાલતા હતા, પછી ઠુમક ઠુમક ચાલતા થયા, ભગવાન નેપુર બાંધ્યા અને હવે ભગવાન આમ શેરી શેરીમાં ગલી ગલીમાં જાય અને ગમે તે ગોવાલણ મળે એની ચુંદડી પકડી લે, એના ઘરે જાય. પછી એને ચહેરો જોવે ખબર પડે કે આ તો જશોદા નથી, આ બીજી છે. એટલે રડે કે મારે મારી મા પાસે જવું. પછી પહેલે મૂકવા આવે. એમ કરતે કરતે બધી ભાઈબંધી થઈ. ઘરે લઈ જાય, રડે એટલે માખણનો લોંદો દે, માખણ ખવડાવે. તો લાલો એને ગોદમાં બેસી જાય. પછી કે લાલા તને શું શું આવડે? તો લાલો એમ કે મને ભમરો બનતા આવડે. એમ? કેવી રીતે ભમરો બનતા આવડે? તો પોતે આમ બેસે, ગુમ કરે ને ભમરો. તો ગોપીઓને તે જે આનંદ થતો હશે તે પણ આકાશના દેવતાઓ સાધુ સાધુ પુકારે. અખિલ જગતનો અધિનાયક હે, આખા સંસારમાં જેની માત્ર સત્તા એ આજ ભમરા બોલાવે છે, ભમરાઓના ગુંજન કરે છે. લાલન મોર કૈસે નાચે? એમ ગોપીઓ પૂછે. અગર તું બતા દે તો તુજે માખન ખિલાતું. ત્યાં તો કૃષ્ણ મોરની જેમ આમ મોર કેમ કડાકડીને નાચે એમ ગોપીઓની સામે નાચે છે. અને પેલી ગોપીઓ તેને આમ ગોદમાં બેસાડી છાતીએ લગાડી લગાડી માખણ ખવડાવે. બહુ સુંદર કથાઓ છે. બધી જ ગોપીઓ ઠાકરજીને પોતાના ઘેર લઈ જાય, કંઈક પણ લટવા કરાવે, નૃત્ય નતાવે, ઠુમકો લગાવે, રાસ રમાડે અને પછી ગોદમાં બેસાડે. પોતે બેસે માછી ઉપર. માછીમાં તો સમજો છો ને બધા, આજે આ તો સમજે વાત છે. હવેની પેઢીને નક્કી નથી કાંઈ. નાનકડી ખાટલી હોય એટલી. અને એ ખાસ કરીને જેને ઘેર ગાયો ભેંસો ને બધું હોય એમને ઘેર તો હોય જ. તો ગોવાલણો પેલી માછી ઉપર બેસે ને ગોદમાં પેલા લાલાને બેસાડે, ચુંબનો લેતી જાય. લાલો વરીકેશ મારે મા પાસે જવું તો કાઢે લાડુ, મોનથાળ, બદામ, કાજુ, પિસ્તા જે કંઈ પણ હોય. અને પછી તો એ લાલા માટે નિત્ય પ્રતિ ગોપીઓ એવા સુંદર સુંદર ભોજન જેણે પોતાના બાપને નથી ખવડાયું, પોતાના પતિને નથી ખવડાયું, સગા દીકરાને નથી ખવડાયું, એવી પેલી ગોપીઓ આજ કૃષ્ણ માટે ગાંડી ગેલી બની 24 કલાક પ્રભુ માટે આવી બધી તૈયારીઓ કરે છે. નહીં તો આવી ન હતી કઈ ગોપીઓ પહેલા, પણ આજે જ્યારે પ્રભુથી મિત્રતા થઈ તો ગોપીઓ ગાંડી ગેલી બની. ઠાકર આવે ત્યાં તો આમ 56 જાતના ભોગ રાખી દે. ગોવિંદ આપ ક્યાં પાઓગે? मैं तो लड्डू गोपाल हूं, मुझे लड्डू चाहिए. तो गोपी ने एम के आ ठाकर ने लाडू भावे तो हजारों प्रकारना लाडू बनावे. लाडू ना घणा प्रकार होय ने, કેટલી પ્રકારના લાડુ બનાવે. ગોપી મારે આ ખાવું છે, મારે માલપુઆ ખાવા છે. તો હવે ભગવાન જલ્દી સુધી ઘરે ગોત્યા નથી જડતા. જ્યારે જોવો ત્યારે કોઈક ને કોઈ ગોપીને કેવી ગોપીને ઘેર હશે એ પણ નક્કી ન થાય પાછું.
એને ગોતવું એ મુશ્કેલ થઈ જાય. ભગવાને વિચાર્યું ગોપીઓ મને તો પ્રેમ કરે છે, મને તો લાડુ ખવડાવે, પણ દીકરો લાડુ ખાવા થપાટ નાખે છે, દીકરાને નથી ખવડાવતી, કંજુશિયાણી છે, એટલે આનું કાંઈક કરવું પડશે. શું કરશું? એટલે જેને જેને થપાટો લાગી હતી બધાને કર્યા ભેગા. એ કે તમારી માને સીધી કરવાની છે. તો કે ચાલો શું કરશું? તો પહેલે તો માટલીઓ તોડીએ. તો એ પછી આમ માટલીઓ લઈને જ્યારે જમનાના કાંઠે જતી જાય, હે કૃષ્ણ હે ગોવિંદ, કેવા લાગતા હતા માટલી લઈને જાય ત્યારે. માથે મટુકડી મઈની ગોળી, હું મૈયા રણહાલ. ઓ માથે મટુકડી મઈની ગોળી, હું મૈયા રણહાલ. સાંકડી શેરીમાં કૃષ્ણજી મળ્યા મને, દર્શન કરવાની ઘણી હામ છે હો. સાંકડી શેરીમાં કૃષ્ણજી મળ્યા મને, દર્શન કરવાની ઘણી હામ છે. માથે મટુકડી મઈની ગોળી, હું મૈયા રણહાલ. આવી રીતે ગોપીઓ નીકળે છે. ગોપીઓ પાસે પ્રતિજ્ઞા કરાવે, અમારા સસરાને અમે માખણ ખવડાવશું, વાટકાઓ ભરી ભરી સાસુમાને દહીં ખવડાવશું. નહીં તો સાસુને દહીં ખાવા જ નથી દેતી. સાસુમાને વાટકાઓ ભરી ભરીને દહીં ખવડાવશું, પતિને વાટકાઓ ભરી ભરી ગાયના ઘી ખવડાવશું. આવી બધી પ્રતિજ્ઞા કરાવે. આમ નહીં તો પછી માટલી ફોડે. પ્રતિજ્ઞા કરો, તમારા પતિને ખવડાવશો. એટલું કર્યા પછી હવે એમ કહે છે કે હવે પ્રતિજ્ઞા કરો કે જેને ઘેર બહુ બિચારા ગરીબ હોય અને જેને ઘેર ગાય ભેંસ ન હોય એને પણ તમે પ્રેમ સે કહેના પડેગા. જય શ્રી કૃષ્ણ. તો જેને ઘેર ગાય ભેંસો ઢોરા દૂજાણા ન હોય એને પણ તમે દૂધ ઘી છાશ માખણ ખવડાવશો. આવી બધી પ્રતિજ્ઞાની કથા છે. તો ગોપીઓ થોડીક શુદ્ધ બની. પછી ભગવાને અમુક ગોપીઓની માટલી તોડી. માટલી તોડવાનો અર્થ શું થાય ખબર છે? માટલી તોડવી એટલે આપણા કિસ્મત રૂપી વિધાતાએ જે લેખ લખ્યા એ લેખની અંદર આપણા 84 લાખ જોની આપણે ભોગવી આવ્યા. કેટલો પાપ, કેટલું પુણ્ય, કેટલી વાસના, કેટલું ક્રોધ, કેટલી ઈર્ષા, કેટલી અદેખાઈ, એ બધાના ફૂલ ટાંકાઓ ભરેલા હોય. આની અંદર આપને દેખાતા નથી પણ આમાં બધું ભરેલું પડ્યું હોય. જે બટન દબાવીએ નીકળે, અદેખાઈનું બટન દબાવીએ એટલે અદેખાઈ નીકળે, ક્રોધનો બટન દબાવીએ તો ક્રોધ નીકળે. આવું હોય કે નહીં અંદર બધું? તો ભગવાને વિચાર્યું કે આ ગોપીઓને મારે નિર્મલ બનાવી. આ માટલી તોડીને બટન જ ન રહે તો શું દબાવશે? આવો વિચારીને ભગવાને ગોપીઓની માટલી તોડી. તો જે ગોપીઓના જે મસ્તિષ્ક છે શૂન્ય બન્યા, નિર્મલ બન્યા. કેવા બન્યા? જોગીઓ જેવી વૃત્તિવાળા બન્યા. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપ વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધન ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આવું બન્યું. તો ભલે તોડી કે નહીં માટલી? પ્રાર્થના કરજો કે અમારી માટલીઓમાં પડપાણો ઠોકો. અને આની અંદર પણ કેટલાય બટન છે આડાવડા, એ ક્યારેક દબાઈ જાય છે. હે પ્રભુ, આ ભાગવતમાં બેઠા બેઠા અમારી કૃપા કરો કે આ માટલી તૂટે ને અમે ગોપીઓ જેવા નિર્મલ બની જઈએ. અમારી મનની વૃત્તિ નિર્મલ થઈ જાય. પછી ભગવાને માખણની ચોરી કરી છે. અને માખણની ચોરીનો અર્થ થાય ભગવાને ચિતડાની ચોરી કરી. કારણ કે હવે તો કોઈ એવી વસ્તુ નથી કે એને ક્રોધ આવે, ઈર્ષા આવે, અદેખાઈ આવે. કોઈની નિંદા નથી કરતી, નિત્ય કીર્તન કરવા વાળી.
એટલે ભગવાને ગોપીઓના ચિતણા ચોર્યા છે, એટલે માખણની ચોરી કરી છે. તો રોજ સાંજે મીટિંગ ભરાય જમનાના કાંઠે, અને બોલતા હો તમારા ઘર ભગવાન આવ્યા હતા? તો કે હા બેન, મારે ઘેર 50 જણા ગુવાડિયા 25 વાંદરાઓ બધા આવ્યા, માખણ ચોરી ગયા, લૂંટી ગયા, લાડુ ખાઈ ગયા. તમારે ઘેર? તો કે મારે ઘેરે આવ્યા. તમારા ઘરે? તો કે મારા ઘેરે આવ્યા. તમારા ઘરે? તો આમ નીચે બેઠી, મારા ઘરે તો મહિનો થયા નથી આવ્યા. ઓહો, તો આ પાપીની છે, કરો નાતબારી. આને કરો નાતબારી, આની ઘેર ભગવાન આવતા નથી તો નક્કી સૌથી મોટી પાપીન છે. જ્યારે તારે ઘરે ભગવાન માખણ ચોરશે તે દી તું અમારી સખી મંડળમાં આવજે, નહીં તો તું આવીશ નહીં. એમ કરી હાથ જાલીને રવાની કરી. પછી ગઈ પેલા સાંડિલ ઋષિ પાસે કે આ ઠાકર મારા ઘરે કેમ કે માખણ ચોરવા આવતો જ નથી? તો તારી સાસુ કાળિયાળા ઓલા એના કોઠા કાળા છે, અને તારી નણંદ એવી, તારા સસરા એવા, તારું પરિવાર એવું, ભેગી તું એવી, તમે બધાય કાળિયા છો, તમારા ઘરે ઠાકરજી ક્યાંથી આવશે? આ બધું પહેલે સાફ કરો. તો પેલી કે બાકીનાનો તો ન કહું કે સાફ થાય, પણ મારું કરી શકું, મને કયો હું શું કરું? તો કે તમારે જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની, મારા ઘરે આવજે માવા, માખણવાળો રોટલો ખાવા. જ્યાં સુધી ભગવાન ના આવે ને ત્યાં સુધી તમારે મીઠા મોરું લુખું ખાવું. રાત્રે 12 વાગે જાગી જવાનું, અને 12 વાગે ઉઠીને આમ પ્રાર્થના કરવાની ભગવાનના. આમ જે ઘર છે ને ભગવાનની ઝૂંપડી, એ પ્રભુ મારા ઘરે ક્યારે આવશો, મારા ઘરે ક્યારે આવશો, મારા ઘરે ક્યારે આવશો? અને આમ જ્યારે પેલી બેન 6 મહિના સુધીના જાગરણ, આમ આખી રાત ઊભી રહીને જ્યારે ભગવાનને બોલાવે, ત્યારે આજે 6 મહિના પછી એને એમ થયું કે આજે હું પવિત્ર બની છું, નક્કી આજ મારે ઘેર મારો ઠાકર પધારશે. તો સાસુમાને કીધું કે તમે વેવાઈને ઘેર હમણાં કેટલાય દિવસથી ગયા નથી, તો લેવા 5-10 રૂપિયા લેવો, અને આમ તમારા માટે સુખડી બનાવી છે, અને અઠવાડિયું ખંડ રોકાજો, ઘરની ચિંતા કરતા નહીં. ને એમ થયું કે આ જાય તો ભગવાન આવશે, નહીં તો નહીં આવે. એટલે સાસુમાન કાઢી ત્યાં કરીને પછી પેલી નણદી માટે સારા કપડાં અને એવું બધું લઈ, અને નણદીને કીધું તમે પણ જો ભેગા જાવ તો વધારે સારું, હું ઘરનું બધું સંભાળીશ, ઝાડુ હું કરીશ, વાસિંદા હું કરીશ, ગાય હું દોઈશ, માખણ કરીશ, બધું કરીશ, તમે બંને જણા જશો? રાજી થયા કે હાલો ફરી આવી અઠવાડિયા. એ જ્ઞાન પેલી બેણીનો આમ મોટો પેલી ડોશી આ ભરી રાખ્યો હતો, આમ કોઠી જેવડો કાઢીને મોનથાળ બનાયા, લાડવા બનાયા, ભગવાન માટે અલગ જાતની 56 જાતની સામગ્રીઓ બનાવી. અને કેટલા વર્ષોથી મહિનાઓથી ખાધા નહોતા, પેલા કાજુ બદામ કોઈને ખાવા નથી દેતી પેલી ડોશી, એ બધા કાઢીને બધું આમ હે ભગવાન માટે સુંદર સુંદર નૈવેદ્ય બનાવ્યા. 56 ભોગ લાગી ગયા. અને પછી વિચાર કર્યો કે હું જો ઘરે બેઠી હોઈશ તો મારો ઠાકર ચોક્કસ નહીં આવે. આમ માખણ બાખણ બધું આમ શિકા ઉપર રાખી, ચારે બાજુ આમ 56 ભોગ લગાવી, અને પછી આમ રડતી જાય ને હાલતી જાય. જમના કાંઠે પહોંચીને પ્રાર્થના કરી કે જો મારી ભક્તિ અચલ અટલ અવિચલ હોય, અને તમારા ચરણ સિવાય મને કોઈના ઉપર પ્રેમ ન હોય, તો વાલીડા આજ મારી ઘેર તમે માખણની ચોરી કરવા માટે પધારો. હું 6 મહિનાથી આપનો વ્રત કરું છું. આટલું કીધું ત્યાં તો ભગવાન અને પેલી ગોપાલ મંડળી ઉપડી ચોરી કરવા માટે. એને ઘેર ગયા. એને ખબર હતી પેલી ડોશીમાં બહુ ખતરનાક છે, એટલે આમ બારણું ખોલીને જોયું, ઘરમાં કોઈ હતા નહીં. ધીમે ધીમે મંડળી ગયા, માખણ ખાધા, અન્નકૂટો ખાધા. અને જ્યાં એ ખાધા ને ત્યારે પેલી આ બેન છે ને એનું આખું જે મગજ, એના વિચારો એટલા આનંદિત થયા. એનાથી ખબર પડી ગઈ કે મારે ઘેર મારો ઠાકર માખણની ચોરી કરવા આવ્યો છે, અને જો હું દર્શનની લાલચે જઈશ તો અધવચ્ચે એને ભાગવું પડશે, એની કરતાં ચોરી કરી લેવા દે. પછી એને એમ થયું કલાકખંડ થયું, હવે એણે ચોરી કરી લીધી હશે. અને પછી દોડતી આમ બારણે આવીને ઊભી રહી ગઈ. અંદર તો બધાએ રમણ ભમણ કર્યું હતું, ઓલા માખણના માટલા તોડી નાખેલા ને ખાધેલા, ને પેલા લાડુ આમ ત્યાં ઉડે. રાજી થઈ ગઈ રવાડા. હે ઠાકર કૃષ્ણ, આજ તમે મારા વંશને પાવન કર્યું, મારા કુળને પાવન કર્યું, આજ તમે મારા ઘરનું ભોજન કર્યું, મારે ઘેર માખણ ખાધું, મારા મનની મલિનતા છૂટી ગઈ. તો ભગવાન હાથ પકડીને એ બેનને સખી મંડળમાં લઈ જાય કે બહેનો આજથી આને સખી મંડળમાં ભણાવજો, આ મારી સૌથી પ્રિય સખી છે. ને એ સખી
એવી કથાઓ છે રાસલીલામાં કે જ્યારે વાંસળી વગાડીને ત્યારે એના પતિએ એને થાંભલામાં બાંધી નાખી હતી, નહીં જવા દઈ. તો એ બહેનની ભગવાનની એટલી ભજન અને ભક્તિ હતી કે શરીરને નહીં જવા દેવું, પણ મારા પવિત્ર આત્માને તમે રોકી નહીં શકો. લેવ, આ મારા પવિત્ર આત્માને મારા ઠાકર પાસે મોકલાવો છો. અને આમ કહી અને ઘડીકમાં પોતાનો આત્મા કાઢી અને મારા શ્રી ઠાકરજી પાસે મોકલાયો. એવી અદ્ભુત કથા. તો આમ ઘેર માખણની ચોરી તો કરે, પણ બધી ગોપીઓને માખણ જેવા બનાયા છે. હવે આપણે બે જ વસ્તુ આમાંથી સમજવાની છે કે યા તો આપણે માખણ જેવા ને યા તો કાળા પાણા જેવા, પથરા જેવા. અને પથરાને આપણે પાણી કે છાશમાં મૂકીએ તો ડૂબે કે તરી જાય? શું થાય? પાણો મૂકીએ તો શું થાય? ડૂબી જાય. જો આપણે પાણા જેવા હશું તો ડૂબવાના જ છીએ. પણ જો આપણે હશું માખણ જેવા અને એને આપણે છાશની કોઠી ભરેલી હોય એમાં મૂકી દઈશું, ભલે ને આવડો 10-15 કિલોનો માખણનો લોંદો હોય, ગમે એટલું વજન હોય, તો તરશે કે ડૂબશે? તરી જશે. બે જ સ્કોપ છે આપણી પાસે, યા તો પથ્થર જેવા થઈ જવું ને યા તો માખણ જેવા થવું. અને જો માખણ જેવા થશો તો તમે વ્રજની ગોપીઓ જેવા કહેવાશો, તમારું જીવન ધન્ય ધન્ય બની જશે. તો નિત્ય પ્રતિ શુદ્ધ વિચારોથી રહેવું. જ્યાં સુધી અંદરથી કુટિલતા જતી નથી, ભગવાન માટે સાત્વત પ્રેમ થતો નથી, ત્યાં સુધી જીવન ધન્ય ધન્ય થતું નથી. તો આ પ્રમાણે સુંદર મજાની કથા, અને પછી ભગવાન માટી ભક્ષણ કરે તેની કથા. પણ એ પહેલા એક પંક્તિ, હરિયમ ઘોરી રાધા ગર્વે ભૂલી ગોરી રાધા ને કારા ગર્વે ગુમે ભૂલી ગોરી રાધા ને કારા ગર્વે ગુમે ભૂલી. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની આ રીતનો ગોરી રાધા ને કાળા કાન ગરબે ગુમે ભૂલવા ગોરી રાધા ને કાળા કાન ગરબે ગુમે ભૂલવા. મોહન માંગ્યો દે જસોદા, મોહન માંગ્યો દે જસોદા, મોહન માંગ્યો દે જસોદા, મોહન માંગ્યો દે. આજની રાતે અમે રંગ ભરે રમશું, આજની રાતે અમે રંગ આજની રાતે અમે રંગ ભર રમશું, આજની રાતે અમે રંગ ભર રમશું. પ્રભાતે પ્રભાતે પાછું માંગી રે જસોદા, પ્રભાતે પાછો માંગી રે
મોહન માંગ્યો દે જશોદા, મોહન માંગ્યો દે જશોદા, મોહન प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो આપણે જોઈ કથા દધી લીલા માખણ લીલાની કથાઓ। આજ ભગવાન માટે ગોકુળ ગામની ગોપીઓને કેટલો સ્નેહ છે, કેટલો ભાવ છે। જ્યાં સુધી ભગવાન ઘરમાં ચોરી નથી કરતા ત્યાં સુધી ગોકુળ ગામની ગોપીઓને સ્નેહ અને આનંદ થતો નથી, પોતાના જીવન નિરર્થક લાગે છે। પિતૃઓ પણ જાણે સદગતિને નહીં થયા હોય એવું લાગે। જેને ઘેર ભગવાન માખણ ચોરી કરે તો એમ થાય કે મારા પિતૃઓની ગતિ થઈ, મારો કુલ ઉજ્જવલ થયો, મારો વંશ આજે ખરેખર એકદમ પાવન થયો એવું લાગે છે। આજે ભગવાન માટી ખાય છે અને એ વખતે જશોદાજી કાન પકડે છે। એકદા ક્રીડા માનસ્તે રામદ્યા ગોપાર દ્વારકા। જશોદાજી આવીને કાન પકડે કે લાલા માટી તે ખવાય, તારે ખાવા માટે લાડુ છે, મોહનથાળ છે, મિશ્રી છે, માખણ છે, ઢેબરા છે। ઢેબરા તમે છે ને કહો છો? થેપલાને જ કહેતા છો ને? છે ને કહો છો? હું તો ઘણા સમય સુધી આમ કથા કહેતો ને એમાં ઢેબરા આવે તો વિચાર કરતો કે આ વળી શું વળી જંતુ હશે આ ઢેબરા વાળું। પણ પછી ખબર પડી કે આ ઢેબરા એટલે થેપલા, જે આપણે થેપલા કરીને એને જ ઢેબરા કહેવાય। તો અલગ અલગ જાતના થાય હો, એ પણ પાછા એની એવી હોય કે 8-10 દિવસ બગડે નહીં ને બહુ જેને બનાવતા માતાજી કૃપા કરી હોય જેને તો બહુ સરસ બનાવતા હશે। અને તેમાં જશોદા મૈયા તો બહુ સારા જ બનાવતા હશે। અને એની સાથે પાછું જોયું માખણ, ઢેબરા અને માખણ। તો ભગવાનને આટલી બધી ભોજનની સામગ્રી તો માટી શા માટે ખાતી એવું પૂછવામાં આવ્યું ત્યારે ભગવાન કહે છે નાહમ બક્ષિત વાન અંબે સર્વ મિથ્યાભિશંસિના। કોણે કીધું મેં માટી ખાધી? અરે તમારું મોઢું ભરેલું છે, મોઢામાં આવડો ગંઢો દેખાય છે સફેદ માટીનો, પાછા કેવું છું કે માટી નથી? તો ભગવાને કીધું લેવું ક્યાં મોઢામાં આમ કરીને જ્યાં મોઢું મોટું કર્યું ત્યાં તો એક ઓઠ ઉપર આકાશ ઠેઠ આતળ વિતળ સુતળ તળાતળ મહાતળ પાતાળમ પાતાળ અને ઉપર ભૂલો ભૂરલો કામ 14 બ્રહ્માંડ વળી પાછા દેખાયા। ક્યાંય માટી ન દેખાઈ, સર્વત્ર સત્તા મારા કૃષ્ણની દેખાઈ, મધુસૂદનની દેખાઈ। સર્વત્ર સત્તા કેની છે? શ્રી ઠાકરજીની। તો અદ્ભુત સત્તા માને બીજી વખત દર્શન કર્યા, માં ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા હે જગદીશ્વર, હે વિશ્વેશ્વર, હે અખિલેશ્વર, એ બ્રહ્માંડ ભાંડોદર, તમે મારા દીકરા નથી પણ જગતના પિતા છો। એવી કથા છે। પછી એક અધ્યાયમાં જશોદાના શું એવું આગલા જન્મના શું પુણ્ય હશે તો કે આગલા જન્મમાં એ બહુ એમણે તપ કર્યું, એટલા માટે દ્રોણ, વસુ અને ધરા નામની પત્ની એ જશોદા અને પેલા બનેલા નંદ બાબા, એવી કથા છે। આગળના અધ્યાયમાં એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહની કર્માંતર નિયુક્તાસી નિર્મમંથમ સ્વયં દધિ। જશોદાજી 3 વાગે ઉઠીને વિચાર કરે કે રોજ મારી દાસીઓ જ્યારે છાશ ફેરવે છે તો ભગવાન મારે ગીર તો માખણ ખાતા નથી, અને રોજ પેલી ફરિયાદ કરવા માટે બીજું આવે હજારો બાયું, એ બધી એમ કહેતી કે અમારા ઘરે માખણ ખાઈ ગયો ને અમારા ઘરે છાશ ઢોળી ગયો ને પી ગયો ને, તો મારા ઘરે તો કંઈ ખાતું નથી। અને અંતે નક્કી થયું કે મારે ઘેર 100-150 તો કામવાળા છે। જશોદા મૈયાને કામવાળા કેટલા હતા? 100-150। તો પછી જમવાનું પોતાને બનાવવાનું હતું નહીં, બધાય માણસો કરતા હતા। આજ જશોદા મૈયાને થયું કે માણસો જો રસોઈ કરે તો ઠાકર ક્યાંથી જમે? હાથે હાથે આપણે ભાવથી બનાવી તો જ ભગવાન જમે। એટલે માં કહે છે પહેલે તો એના માટે માખણ બનાવો,
પછી એના માટે મુગટ બનાવીશ, તુલસીની માળા બનાવીશ, એના માટે ઝૂલડી હાથે સીવીશ, મોરપીંછનો મુકટ હાથે બનાવીશ. અને હવે પછી આ જશોદા મૈયા હાથે હાથે સ્નાન કરાવે. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા. બધું જશોદા મૈયા આવે કાનાનું એમ કે હું કરીશ, કોઈ અડતા નહીં, કાનાની પૂજા મારા હાથે કરવી. તો એ જશોદા મૈયા આજે જ્યારે છાસ ફેરવી રહ્યા ત્યારે ભગવાને પાછળથી આમાં આંખો બંધ કરી. માને થયું આવડી 2:30 વાગે વળી વહેલો કોણ હશે? આમ જોયું આમ હાથને ઓળખી ગયા, આ તો મારો લાલો કૃષ્ણ. હે લાલા, હે કૃષ્ણ, હે મધુસૂદન, હે ઈશ્વર, હે પ્રભુ, તમે જાગી ગયા? આવો આવો આમ કરી આગળ લીધા, પોતાની ગોદમાં બેસાડ્યા. લાલાએ તરત જ બાથ લીધી, એને દૂધ પીવાની ઈચ્છા હતી તો તરત જ ધાવા લાગ્યા. જશોદા મૈયા આમ ફેરવતા હતા, એને આમ પેલા મૂકી દીધું રવૈયો. તો જશોદા માની આંખમાંથી અશ્રુની ધારાઓ એવી ચાલે, કાનો કેટલો મીઠો લાગે છે, જે શબ્દ દ્વારા કહી ન શકાય. તો ભગવાન ઘડીક ધાવે, ઘડીક માં સામે જોવે, ઘડીક ધાવે, ઘડીક માં સામે જોવે. માં, તું મને કેટલી પ્રિય લાગે છે. તારી કિંમત આંકવી હોય ને તો એક સાથે 100 લક્ષ્મી એક થાબડામાં રાખું ને એક બાજુ એક જશોદાને રાખું તોય માં તારી કિંમત 100 લક્ષ્મીથી વધી જાય. એક બાજુ 1000 વૈકુંઠ રાખી દઉં, એક બાજુ માં જશોદા રાખું તો માં તારો ભાવ, તારી કિંમત, તું મને બહુ જ પ્રિય છે માં, તું મને બહુ જ પ્રિય છે. આમ બાથ લેતા જાય ને કૃષ્ણ વિચારતા જાય, ઘડીક વળી આમ જોવે, ઘડીક ધાવે, માં તું મને કેટલી પ્રિય લાગે છે. પણ આ તો નટખટ છે ને, તેણે વિચાર કર્યો હું તો આટલો પ્રેમ કરું છું પણ જશોદાને હું કેટલો પ્રિય છું એ તો જરા જોઉં. એટલે ધાવતે આમ વિચાર કર્યો શું કરવું. તો બાજુમાં જ આમ મોટું આવું રસોડું હતું અને એક પવિત્ર ચૂલો, એમાં કૃષ્ણ માટે જ રસોઈ બને. ધીમે ધીમે તાપે આમ પદ્મગંધા ગાયનું દૂધ આમ સેજ ગરમ થતું હતું. એ એક કલા છે દૂધને ગરમ કરવાની. આજે આપણે બેનને કહીએ દૂધ ગરમ કરો એટલે ભપ કરતા ને પેલા ગેસમાં કરે અને પછી તમે જુઓ દૂધ બધા આમ કહેશે દૂધ નથી પીવું, કારણ કે આપણને બનાવતા જ નથી આવડતું. આ ભાગવતમાંથી આપણે શીખવા જેવી વસ્તુ છે ઘણી બધી, કે એકદમ ચૂલાનું તાપ હોય ને એકદમ ધીમો ધીમો કલાક 2 કલાક સુધી આમ ઉકળતું હોય. પછી એ દૂધ તમે કોકને કહેજો તો લગભગ કોઈ ના નહીં પાડે કે આ દૂધ મારે નથી પીવું કે કોઈ. પણ આપણે જઈએ એટલે તરત જ આપણે ગેસનું ભપ કરીને લઈ આવીએ દૂધ, એટલે પછી કોણ પીએ આપણું ભાવ વગરનું દૂધ. તો આમ ધીમા ધીમા તાપે કલાકો સુધી આમ ચાલુ એને દૂધ. માં એમ રાખી કે લાલાનો બહુ ભાવ છે. ત્યાં ભગવાનની દ્રષ્ટિ ગઈ અને પેલા અગ્નિને આમ કીધું તમારું સ્વરૂપ બતાવો, આજે મારે માની પરીક્ષા કરવી છે. ત્યાં તો અગ્નિનારાયણ આમ કીટકા હતા નહીં, આમ થોડાક જ હતા, પણ આમ ન જાણે શું થયું, આમ મોટું અગ્નિનો જ્વાલાઓ થવા માંડી અને જે દૂધ ક્યારેય પણ ઉભરાય નહીં એ દૂધ આજે ઉભરાવા લાગ્યું. પહેલે તો જશોદાને આશ્ચર્ય થયું કે દૂધ ઉભરાય જ કેમ, પણ જોયું કે આ તો ઉભરાય છે, છમ થાય છે. આ બાજુ કૃષ્ણને ધવડાવે. હવે ખબર પડશે કે એને દૂધ પ્રિય કે આ છાતીએ વળગેલો કાનો કૃષ્ણ પ્રિય છે. હવે ખબર પડે. અને આમાં જશોદાજી ખરેખર હારી ગયા, સંસાર જીતી ગયો, કારણ કે લાલાને લઈને સાઈડમાં મૂકી અને માં એ મારું દૂધ ઉભરાણું દૂધ ઉભરાણું કરતા દોડ્યા, અર્થાત ભગવાનને સાઈડમાં મૂકી દીધા. ભગવાનને બહુ માઠું લાગ્યું. આમાં સુખદેવજી મહારાજ કહે ભગવાન ખરેખર રડે છે, માં તુને ये क्या कर दिया, મેં તારા માટે એક લાખો કરોડો બ્રહ્માંડ 1000 લક્ષ્મીઓને તારી ઉપર ઓળગોળ કરીને તું મારા માટે 2 રૂપિયાના દૂધ ન મૂકી શકે, માં ત્યાં શું કર્યું. પણ માં તો આ દૂધ ઉભરાઈ ગયું ને આમ થયું ને એમ કરવામાં જ પડ્યા હતા. ત્યારે કાનાએ વિચાર કર્યો કે માની માટલી એકે ફોડી નથી, એ ચમત્કાર નથી મળ્યો એટલે જ માની બુદ્ધિ હજી થોડીક સ્વાર્થમય છે. લાવ એની માટલી તોડું એટલે જન્મ જન્મની માટલી ફૂટે. ધરી સિર પાપ કી મટકી, ધરી
सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी, वो ब्रह्मानंद ने पटकी, वो मटकी फूटे तो फूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। અને એક પથરો લઈને આવડી મોટી પેલી ગોળી ઉપર પથરો માર્યો, સંકલ્પ એવો કર્યો કે માં જશોદાના પૂર્વજન્મની જેટલી વાસના હોય બધી જ નષ્ટ થઈ જાઓ, એ પણ બળી જાઓ, તૂટી જાઓ. તો છાસનો રેલો નીકળ્યો અને એ સાથે માં જશોદાની વાસના પણ નીકળી. માની બુદ્ધિ નિર્મલ બની. છાસનો રેલો માં જશોદાના પગ પાસે, એ તો હજી ચૂલામાં શમુનમું કરતા હતા, ત્યાં તો છાસનો રેલો પહોંચ્યો. અવાજ પણ થયો. નક્કી થયું આજ કાના એ બધા મારી કને ફરિયાદ કરે ને કે માટલી તોડી નાખે, માટલી તોડી નાખે. અને એમ થયું અરે રે માં, આ તો મારા બાપુજીએ 60 વર્ષ પહેલા મને દાયજામ દીધી હતી. કેવી મેં જીવ જેવી જાળવી રાખી હતી, અને વર્ષો સુધી કાંઈ નતું થવા દીધું. દાયજાની માટલી તોડી નાખી. જ્યાં આવીને જોવે તો આમ ટુકડે ટુકડા પડ્યા. પણ છતાંય આજ આસક્તિ છૂટી, વાસના છૂટી. માં જશોદાને ક્રોધ ન થયો એમ સુખદેવજી કહે. પણ કાનાને બાંધવા ઈચ્છે છે, પકડવા ઈચ્છે છે. જ્યારે જ્યારે કાનાને જોવે ત્યારે એમ કહે એ તો મારો દીકરો છે, એ મને ધાવે છે. હું એને કહું કે ઊભો થા તો ઊભો થાય, હું એને કહું કે બેસી જા તો બેસી જાય. આ તો અહંકાર ન થયો. તમને શું લાગે? તમે જો એમ કહો કે ભાઈ મહારાજ 7 દિવસ તો આપણે પૈસા દઈને લઈ આવ્યા છીએ, થોડા મફતના લઈ આવી, આપણે કઈ તો ઊભા થાય, આપણે એમ કહેવાય હકીકતે? તમને શું લાગે? તો જશોદામાં એવું વિચારે છે કે હું ધવડાવું છું મારે ઘેર, એને હું સુવડાવું તો સુવે, એને જગાડું તો જાગે. આમ અહંકાર આવી ગયો અંદર. તો ભગવાન વિચારે કે માનું બધું છૂટ્યું પણ આ કેમ નથી છૂટતું? લાવેના માખણની ચોરી કરું. તરત જ સિક્કાઓની અંદરથી માખણ લઈને આમ ઠપો ઠપ પછાડતા. એટલે આ એક ભગવાનની એવી ચેષ્ટા છે, ભક્તને શુદ્ધ કરવાની ચેષ્ટા. પછી માખણના લોંદાઓ આમ ઘા કરે બારીઓમાંથી. બારે વાંદરાઓ હતા, ઘણા બધા વાંદરાઓ મિત્રના ટોળે ટોળા, આમ કેટલા બધા મિત્રો ઊભા છે. બારીઓમાંથી પ્રભુ આમ વાડામાં દોડી દોડી અને માખણ ખવડાવે ને પછી પણ પોતે પણ 2 હાથથી ચાટતા આવે ને. હવે જશોદા મૈયાએ હાથમાં લાકડી લીધી. એનો આપણે અર્થ એવું સમજુ કે અભિમાનથી આપણે એવું વિચારીએ કે હું રોજ મંદિરે જાઉં છું તો પછી ભગવાન મારો જ છે, મારા હાથમાં જ છે. હું રોજ માળા ફેરવું છું તો પછી ભગવાન ક્યાં મારા ભાગીને જવાનું? હું વર્ષે 2-3 યાત્રા કરું, એકાદશી રાખું, બધું કરું, ભગવાન મારાથી ક્યાં દૂર ભાગી જવાનું? હું રોજ ગીતાજી, રામાયણ, ભાગવત વાંચું, એ ભાગીને ક્યાં દૂર જવાનું? હે પ્રભુ, આટલા વર્ષ મેં આવું વિચાર્યું, પણ આજે મને સાત્વત સાચી બુદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે જ મને ખબર પડી કે તમે પુરુષાર્થ સાધ્ય નથી, તમે અનુગ્રહ સાધ્ય છો. આ તો બધું પુરુષાર્થ છે, માળા ફેરવી, ઉપવાસ રાખવા, બધું. અને એ પુરુષાર્થથી ભગવાનને પ્રસન્ન થવું હોય તો થશે, અને નહીં થવું હોય તો નહીં થાય. એ તો એની ઈચ્છા છે. હા, પણ એક સાચું કે એ અનુગ્રહ સાધ્ય છે. એને જો કૃપા કરવાની ઈચ્છા થાય કે આજે મારે કૃપા કરવી જ છે, તો તમે છાશ ફેરવતા હશો ને ભલે માળા નહીં કરતા હો તોય કૃપા કરવા ત્યાં પહોંચી આવશે. દરનું દરતા હશો, ઘંટોળું ફેરવતા હશો તો ત્યાંય પહોંચી આવશે. એવું નથી કે તમે માળા ફેરવતા હશો ત્યારે જ તમને ભગવાન દર્શન દેશે, એવું લાગે છે? એવું નથી. કંઈ એ ક્યારેય પ્રગટ થશે કાંઈ નક્કી નથી. જ્યારે તમારી જે પ્રેમની જે ધારા અદ્ભુત રીતે વહેવા લાગશે ત્યારે હરિકૃપા કરશે. તો માં જશોદાને એમ થયું લાકડીથી હમણાં જ સરખો સીધો દોર કરી દઉં. તો લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરી નંદરાણી. પછી તો એક પુરુષોત્તમ નામના કવિએ સુંદર કલ્પનાઓ કરી કે નંદ બાબાએ દોડીને આપીને કીધું ખબરદાર મારશો નહીં, નહીં તો તમને મારી સોગંદ છે. તો જશોદાજી એમ કહે છે કે તમારે એવું કરવું તો લાવો જાઉં મારે માવતરે, તમે જાણો ને તમારો કાનો જાણે, એવું આ ભજનમાં છે. પણ આ ભાગવતમાં એવી કથા નથી. લાકડી લઈ લાલન પર દોડ્યા એ વાત સાચી, અને પાછું હાથમાં ના આવ્યા. લેવું હરી દોડી દોડીને થાક્યા. કોઈ મને પૂછે કે એ જશોદા મૈયા નંદ બાબાનું આંગણું કેટલું હતું, તો મારે કહેવું પડે કે આખા સિકરા ગામ જેટલું હતું. આખા સિકરા ગામ જેટલું તો હશે જ આરામથી.
કારણ કે 9 લાખ ગાયોના વાડાઓને એ વાડામાં એ 9 લાખ ગાયોનો વિચાર તો કરો. મને તો લાગે આનાથી મોટું હશે, કુંભારડીને શીગરાને બધું ભેગું આવી જતું હશે. 9 લાખ ગાયો વાડે બાંધવી, એના વાછરડા, એના ચરા ક્યાં રાખવા, એના રહેવા માટેના માણસો, બધું તમે વિચાર કરો. આંગણું નાનું હશે. તો લાલો તો દોડી ગયો, અને જશોદા મૈયા તો હતા ઉંમરવાળા હતા. એ તો દોડ્યા ત્યારે આમ વેણીઓને આમ જે નાખેલી ખરવા માંડી, માળા પહેરેલી, એ માળામાંથી પુષ્પો ખરવા લાગ્યા. ચૂંદડી પહેરેલી માથા ઉપર આમ નીચે લશકી ગઈ. ઘડીક દોડ્યા ત્યાં તો થાકી ગયા. પછી જશોદાજી વિચાર કર્યો કે હરી હાથમાં નહીં આવે. એટલે પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા, પહેલું કામ એણે લાકડી ફેંકી દેવાનું કર્યું. લાકડી ફેંકી એટલે અભિમાન રૂપી હું એને મેળવી લઈશ. મંદિરે રોજ જાઉં છું, એને હું પ્રાપ્ત કરી લઈશ. એમ લાકડી છૂટી. અને પછી માં જશોદા રડે છે ત્યારે મારા ઠાકર સાક્ષાત હાજર થયા, બાજુમાં આવ્યા. પણ ડરતા ડરતા હો, કે માં કાન પકડી લેશે કે એક બે ચડાવશે, શું થશે. માં રડે છે, સામું જોતા નથી, આમ બેસી ગયા. કૃષ્ણ સામે જોઈ વળી નીચું જોઈ જાય, કેમ રીસાણા હોય. ધીમે ધીમે કરતા ભગવાન બાજુમાં ગયા. માં માં આમ કરે ને, માની આંખમાંથી દળદળ આંસુ જાય. હવે ભગવાન બાજી પડ્યા, આમ બાથ લઈ લીધી. માં બહુ રડે છે, કૃષ્ણ આજે તમે મને બહુ સતાવ્યા છે. હા માં, આજ હું તમને બાંધીશ. ભગવાન કશું બોલતા નથી. વળી પાછી પેલી વાત બાંધવા વાળી વાત આવી. ભગવાનને બાંધે એ ગમતું નથી. હકીકતે કોઈ મને પૂછે કે ભાઈ ભગવાનના મંદિરમાં જવાય કે ન જવાય, તો આમાંથી આપણે સમજી લેવું કે જે બાજે ભક્તો ભગવાનને ગમતા જ નથી. ખોટા બખોડા લઈએ આપણે, એ ફાયદો કાંઈ નથી. સામે ભગવાનને આપણી ઉપર નફરત થઈ જાય. એની કરતાં દૂરથી મર્યાદાથી જ ભગવાનને પ્રણામ કરવા. જો આપણી એટલી અક્ષર હોય, અંદર જઈને આપણે ભગવાનને બાથ લઈ શકીએ તો ઠીક છે, નહીં તો એવું ન કરવું. તો માં કહે છે મારે તમને બાંધવા. પછી દોરડાથી બાંધે. દોરડું બે આંગળ ટૂંકું થાય છે. દોરડા બે આંગળ ટૂંકા થયા છે, એવી કથા છે. પછી માં રડવા લાગ્યા. ત્યારે ભગવાન કહે છે કે હું બંધાવું છું જરૂર, પણ ધન વડે બંધાતો નથી, સંપત્તિ વડે બંધાતો નથી, અભિમાન અહંકાર વડે બંધાતો નથી. હું બંધાવું છું પ્રેમના દોરડેથી, સ્નેહના દોરડેથી. માં તમારે મને બાંધવો હોય તો સ્નેહના દોરડે બાંધો, મને દામોદર બનાવો. માં મને બાત લઈ, મને પ્રેમ કરતે કરતે બાંધો તો હું બંધાઈશ. બાકી અધિકાર કરતે કરતે બાંધશો તો નહીં બંધાવો. પછી માં એને પ્રેમના દોરડેથી બાંધે છે. નામ પડ્યું દામોદર ભગવાન કી. તો જગદીશ્વર દામોદર બન્યા, ખાંડણિયામાં બાંધ્યા. અને એની બાજુમાં બે પેલા ઝાડવા. જશોદાજી ઉભા ઉભા જોવે. હજારો ગોપીઓ જોવે ને કહે છે જશોદા છોડી દે, આ શું કરે? તો કે આણે મારી માટલી તોડી, માખણના શિકાઓ તોડી નાખ્યા, શકોરા તોડી નાખ્યા, આખું ઘર ગંદુ કરી નાખ્યું. ત્યારે ભગવાન પેલા ખાંડણિયા સાથે ઘસડાય અને પેલા બે ઝાડવાની પાસે આમ ખાંડણિયું અટકાઈ ગયું, દોરડું નીકળી ગયું. ભગવાને આમ ટપીને નીકળી ગયા. બે ઝાડવા આમ હતા વી આકારમાં, અને નીચેથી જવાની બિલકુલ જગ્યા નથી, માણસ નીકળી શકે. ખાંડણિયું નાનકડું નહોતું કંઈ આપણા જેવું. અત્યારે તો બેનો આમ અંબાજીને જાય આટલા ખાંડણિયા લઈ આવે નાનકડા, એલચીને પેલી મરીઓ જ કૂટી શકાય. ત્યારના ખાંડણિયા તો પેલા 20-20 કિલો ને 25-25 કિલો બધા એમ કૂટવાના હોય. બધું આ મોટા ખાંડણિયા હતા. તો આવા મોટા ખાંડણિયાની આમ બે ઝાડ વચ્ચે ભરાયું, અટકી જાય ને એ તો નીકળી ન શકે. ત્યારે ભગવાને ધીમે રહીને થોડુંક આમ છક્કી મારી કે મારું ખાંડણિયું નીકળી આવે કદાચ, યા તો દોરી તૂટી જાય. તો ન તો ખાંડણિયું નીકળ્યું, ન તો દોરી તૂટી, પણ ધરતીએ જગ્યા દીધી અને હજારો મણ રેતી સાથે બે ઝાડવાઓ આખા બારે નીકળી આવ્યા. ઝાડવાઓ કેવા નીકળ્યા? આમ હજારો વર્ષ જૂના હતા. એક એક ઝાડવું હજારો મણ રેતી, અને આમ ભગવાન જરાક જોર લગાડ્યું એમાં નીકળ્યા. તો ભગવાન તો ભાગ્યા, માથે ઝાડ પડે એમ હતું. ને એટલામાં બરસાનાથી શ્રી રાધાજી પણ ત્યાં પધારેલા. એને કોઈક સગાવાલા રહેતા હશે ગોકુળમાં.
ને એણે જોયું કે એવું ઝાડવું પેલા છોકરા ઉપર પડે. એ રાધાજી કૃષ્ણને ત્યારે ઓળખતા ન હતા. એ પાણી ભરવા જતા હતા, રસ્તામાં નંદબાબાનું ભવન આમ ખુલ્લો વાડો જોયો, ઝાડવા પડે, એ છોકરો હમણાં દબાઈ જશે, આમ માટલા મૂકી. થોડાક મોટા હતા ને રાધાજી તો, એટલે આમ દોડીને કાનાને ઉપાડીને કેડમાં લઈને ભાગ્યા. ચડાવ્યા કાનાજીને કેડમાં. તમારા કવિઓએ પછી ગાયું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. તો રાધાજી આમ કમરમાં કૃષ્ણને લઈને ભાગ્યા. આમ ધબ દીધું વૃક્ષ પડ્યું. પછી આમ રાધાજી જોયું, બચી તો ગયા. ત્યાં તો જશોદાજી દોડ્યા, ગોવાળિયા દોડ્યા, માતાઓ દોડી, નંદબાબાને ખબર પડી એ પણ દોડ્યા, ખાનડિયામાંથી છોડ્યા. રાધાજી પોતાનું માટલો લઈને ચાલતા થયા. પણ રાધા પુરાણમાં એવી કથા છે કે આ અવની ઉપર અવતરિત થયા પછી રાધા ને કૃષ્ણ જો પહેલી ક્યાંય એકબીજાને મળ્યા હોય તો આ પ્રસંગે મળ્યા હતા. રાધાજી ઓળખતા ન હતા, પણ ભગવાને રાધાજીની કમરમાંથી ઉતરવાની જ ના પાડી. આ તો વાઠીલા છે ને, કમરમાં બેસાડે, રાધાજી ઉતારે તો આ ઉતરે નહીં. તો કે આ કેવો છે, આ ઉતરતો નથી. રાધાજી સામે ભગવાન ટગર મગર જોવે, બાથ લીધી બરોબર કશીને છૂટીને જાય એવી, આમ ધકાવો દે, નીચે ઉતર. પછી ભગવાનની આંખો જ્યારે રાધાજીની આંખમાં મળી, પ્રભુને થયું કે રાધે હજી મને ઓળખ્યા નથી. આપણે ગોલોક ધામમાં રહેવાવાળા. પછી હરિએ કંઈક માયા કરી, કૃપા કરી, અને પછી રાધાજી કૃષ્ણને ઓળખી ગયા અને તરત જ માથા ઉપર ચૂંદડી નાખી ઠાકરજીથી શરમાઈ ગયા અને ચટોચટ પછી નીકળી ગયા. અને એ દિવસથી રાધા અને કૃષ્ણની મિત્રતા થઈ. એ રાધાજીના એક ભાઈ હતા શ્રીદામ, અને એ પાછા કૃષ્ણના બાલપણના મિત્ર. એ ગોકુળમાં રહેતા હતા. એવી કથા છે. તો ખાનડિયામાંથી ભગવાનને છોડ્યા ને આ પ્રમાણે ઝાડવામાંથી બે પેલા નીકળ્યા ગંધર્વો. એ કુબેરજીના દીકરા હતા, નલ કુબેર અને મણિગ્રીવા. એ દારૂ પી અને એકદમ નગ્ન વેશે ફરતા હતા. નારદજીને જોઈને ચરણમાં પડ્યા. તો નારદજી કહે કે કોઈ સાધુને આપણે દર્શન કરવા જઈએ. આમ જવાય? કપડાં પહેર્યા નથી ને એકદમ આ શું કરવા તમે આવ્યા? નાટક પિક્ચરમાં આવ્યા છો? તોય પેલા આમ ડોલતા તારે એકદમ. તો પછી નારદજીને ક્રોધ ચડ્યો કે તમને બહુ જ શોખ થાય છે કા નગ્ન ફરવાનો. જાઓ, શ્રાપ દઈએ કે તમે વૃક્ષ બની જાઓ અને વર્ષો સુધી નગ્ન બેઠા રહેજો. શ્રાપ દીધો ત્યાં તો ઉતરી ગયું બધું. એ કે બાપુ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, કૃપા કરો. તો કે તમે વૃક્ષ તો બનશો, પણ નંદ બાબાના ભવનમાં વૃક્ષ બનશો. જમલા અને અર્જુન કાળક્રમે જ્યારે કૃષ્ણ અવતાર થશે અને એ ઠાકરજી આમ હાથથી તમને પકડશે, અડશે, તમારો ઉદ્ધાર થશે, તમે વૈકુંઠને પ્રાપ્ત થશો. તો આવી રીતે ભગવાનની અદ્ભુત લીલા, માયા, યશ જે કોઈ ગાશે, સાંભળશે, સંભળાવશે, એનું જીવન ધન્ય ધન્ય બનશે. તો એ અદ્ભુત લીલા ગાથા મારા શ્રી ઠાકરજીના ચરણમાં સમર્પિત કરીએ. સમય થયો સમાપન પૂર્ણાહુતિ તરફ જવા માટેનો. આવો લાલાજીને યાદ કરીએ. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. રાધે મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. તમે છો રંગના કાળા, તમે છો રંગના કાળા, છતાં છો ગૌરુ પાડા રે, કાનુડા મુરલી વાડા રે, છતાં છો ગૌરુ પાડા રે, કાનુડા મુરલી વાડા રે.
गले वैजंती माला रे कानुड़ा मुरली वाड़ा रे गले वैजंती माला रे कानुड़ा मुरली वाड़ा रे घटे छे ब्रिजनी बाला रे कानुड़ा मुरली वाड़ा रे छोड़ावो जग जंजाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे लागो छो यमने वाला 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 लागो छो यमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे लागो छो यमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे छोड़ावो जग जंजाड़ा छोड़ावो जग जंजाड़ा छोड़ावो जग जंजाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे તમે છો રંગ ના કાળા તમે છો રંગ ના કાળા તમે છો રંગ ના કાળા રે કાનુડા મુરલી વાડા રે છતા છો બહુ પાડા છતા છો બહુ પાડા રે કાનુડા મુરલી વાડા રે टुकड़ी मईनी गोड़ी हूँ मैया रणहाली सांकड़ी श्री ममने कृष्णा जी मळ्या मने दर्शन करवानी घणी हाम छे सांकड़ी श्री ममने कृष्ण जी मळ्या मने दर्शन करवानी घणी हाम छे माथे ओ माथे मटुकड़ी मईनी गोड़ी हूँ मैया रण
આસાવલી आवतन जाता अरे मारगड़े आवतन जाता अरे मारगड़े आवतन जाता अरे मारगड़े आवतन जाता सामा मळ्या संसारी सामा मळ्या संसारी मारगड़ो गिरधारी मारगड़ो दियो न गिरधारी सुन ससरा घरमा छे भूंडा सासुन ससरा घरमा छे भूंडा सासुन ससरा घरमा छे भूंडा सासुन ससरा घरमा छे भूंडा नणदी छे रे नठारी गिरधारी मारगड़ो दियो न गिरधारी भाई मीरा गावे गिरधर नागुन भाई मेरा गावे गिरधर नागुन भाई मेरा गावे गिरधर नागुन भाई मेरा गावे गिरधर नागुन तमे जीत्या ने हूँ हारी तमे जीत्या ने हूँ हारी हाँ तमे जीत्या ने हूँ हारी मारगड़ो दियो गिरधारी मारगड़ो मेली दियो न गिरधारी
किलक मोहे सिला के हो गई मैं मतवारी मोहे तुझ बिना नहीं तन मन की ये तो जाने दुनिया सारी बेबस और लाचार फिरूं हरी में दिल हरी में दिल हरी तेरे नाम से जी लूं तेरे नाम पे मर जाऊं तेरे नाम से जी लूं तेरे नाम पे मर जाऊं तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं आज हो गई मैं दीवानी दीवानी तेरी दीवानी दीवानी तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं आज हो गई मैं तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी इश्क जुनू जब हद से बढ़ जावे इश्क जुनू जब हद से बढ़ जावे हंसते हंसते आशिक सूली चढ़ जावे इश्क का जादू सर चढ़ कर बोले इश्क का जादू सर चढ़ कर बोले खूब लगा लो पहरे रास्ते रब खोले यही इश्क की मर्जी है यही रब की मर्जी है यही इश्क की मर्जी है यही रब की मर्जी है तेरे बिन जीना कैसा खुद गर्जी है तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं आज हो गई मैं तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी ए मैं रंग रंगीली दीवानी ए मैं अलबेली में मस्तानी गाऊं बजाऊं सबको रिझाऊं ए मैं तेरे धर्म से बेगानी ए मैं अलबेली में मस्तानी
भगवान हला ए द्वारका ने कहीं कृष्ण भगवान हला ए द्वारका ने कहीं लिखो मणियारा बाडवे ए हुवे हुवे लिखो मणियारा बाडवे ए हूँ तो तूने बार जाबू रे मणियारा ए हूँ तो तूने बार जाबू रे मणियारा कानो कानो चूरे करो कानो मारो नानो बाण कानो कानो चूरे करो कानो मारो नानो बाण कानो मारो नाने बाण ए होवे होवे कानो मारो नाने बाण ए हूँ तो तूने बारे जाबू रे मणियारा ए हूँ तो तूने बारे जाबू रे मणियारा शैरियों माँ घूमे रे मणियारो द्वारकानी शैरियों माँ घूमे रे मणियारो चुड़ीला बेचे जोने नंद नो दुलारो है चुड़ीला बेचे जोने पनी पनी साग 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 मगा हे सेरिये साधु पड़े ने जोमा सेरिये साधु पड़े ने जोमा उतरिया ब्रह्मा महे के होवे होवे उतरिया ब्रह्मा महे के हूँ तो तूने बार जाबू रे मणियारा हे हूँ तो तूने बार जाबू रे मणियारा बोलिए बाल कृष्ण लाल की भागवत भगवान की सदगुरु महाराज की अपने माता पिता की कुलदेवी बहुचरा मात की जय शाभोरा दादा की जय कागेश्वर महादेव की जय नमः पार्वती पदे हर हर महादेव। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। ભૂરાભાઈ ચામરિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે તેમજ આપણે ત્યાં શ્રી ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી શ્રીમતીબેન ઉર્મિલાબેન ભરતભાઈ કાવત્રા પધાર્યા છે તો તેમનું સન્માન કરવા માટે ચામરિયા લીલાબેન ગણેશભાઈને વિનંતી આપ આવી અને ઉર્મિલાબેનનું સન્માન કરશું। મહેમાનોને નમ્ર વિનંતી દૂધનો પ્રસાદ લઈ રસોડે મહાપ્રસાદ લેવા માટે જાશું। રસોડે અન્નપૂર્ણાનો મહાપ્રસાદ લીધા વિના કોઈ પણ જશું નહીં। અહીંયાથી કથા મંડપ મૂકીને તેમજ સન્માન થતું હોય ત્યારે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું બેન શ્રી ઉર્મિલાબેનને।